ગાંધીનગરમાં આવેલ સરગાસણ ગામમાં નવી સ્કૂલની પાછળ રોડ બનાવવાનું કામ સતત 8 દિવસથી બંધ છે અને ગટર પણ છેલ્લા 8 દિવસથી ઉભરાઈ રહી છે। ત્યાંના સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર જોડે વાત કરતા યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટરને વાત કરતા છતાં પણ પાણીનો નિકાલ ના કરાતો હોવાથી કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે રોડનું કામ પૂર્ણ ન થતા ગઈકાલે રોડ પર એક મોટી ઉંમરના વ્યક્તિ પડી જતા તેમનો હાથ ફ્રેક્ચર થયો છે। ગટરના ગંદા પાણીના ફેલાવાથી વડીલો, બાળકો અને અન્ય સ્થાનિકોમાં બીમારી ફેલાવાનો પણ ભય સતત લાગી રહે છે। એટલું જ નહીં પરંતુ રોડના કામ દરમિયાન જેસીબીથી ખોદકામ કરતી વખતે પીવાના પાણીના કનેક્શનો પણ કામદારોએ તોડી નાખ્યા છે, જેને લઈને પીવાના પાણીને લઈ પણ એક પ્રશ્ન ઊભો થાય છે। પરિણામે શુદ્ધ પાણીની પણ અછત ઊભી થઈ છે।